कक्षा 6 विषय हिंदी टॉपिक 3 समझदार नहीं। આ પાઠમાં એક નાનકડી બતક જે પોતાનો સ્વભાવ જે ભલાઈ કરવાનો છે એ સ્વભાવને એ કોઈપણ મુશ્કેલીમાં એ બદલવા નથી માંગતી અને એમની સાથે જે બિચ્છુ એટલે કે વીછી જેની આદત ડંખ મારવાની છે, નિર્દોષને સજા આપવાની છે, એ ગંદી આદત એ સમજદાર નહીં જે નાનકડી બતક એ વીછીની આદત છોડાવવા માટે કરેલા એણે થોડા પ્રયાસો જેના વિશે આ પાઠમાં કહેવામાં આવ્યું છે। આ પાઠની શરૂઆત કરીએ એ પહેલાં થોડુંક આપણે પ્રસ્તાવના એમની જોઈ લઈએ। इस कहानी में व्यक्ति को किसी भी परिस्थिति में भलाई करने का अपना स्वभाव नहीं छोड़ना चाहिए। આ કહાનીમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સમય સંજોગ હોય તો પણ તે પોતાનો જે સ્વભાવ, જે ભલાઈ કરવાનો સ્વભાવ છે એ છોડવો જોઈએ નહીં। यह बात प्रस्तुत की गई है। આ વાત આ પાઠમાં કહેવામાં આવી છે। हमारे समाज में, આપણા સમાજમાં कुछ लोगों का स्वभाव बुरा हो सकता है। અમુક લોકોના સ્વભાવ જે છે એ ખરાબ હોઈ શકે છે, લેકિન હમે અપના અચ્છા સ્વભાવ નહીં છોડના ચાહીએ। પણ આપણે આપણો જે સારો સ્વભાવ છે એ બીજાના કારણથી છોડવો જોઈએ નહીં। ચાલો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ। नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है। જે નાની બતક છે એ કિનારા પાસે આવી અને જોયું તો ત્યાં એક વીછી જે હતો એ દલદલ એટલે કે કાદવ કીચડમાં એ ફસાયેલો હતો। बिच्छू ने नन्ही से प्रार्थना की। प्रार्थना એટલે વિનંતી। बिच्छू એટલે કે વીછીએ बतक नन्ही बतक ने प्रार्थना करी, विनंती करी, बहन मुझे बचा लो, कि बहन मने बचावी ले। नन्ही को उस पर दया आ गई અને જે નન્હી બતક હતી એને આ વીછીની પ્રાર્થના સાંભળી અને ત્યાર પછી એના ઉપર એમને દયા આવી ગઈ। उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया। અને પછી જે નન્હી બતક હતી તેમણે તમે ચિત્રમાં જોઈ શકો છો એમાં એ પોતાની ચાંચથી એને જે વીછી છે એને કાદવ કીચડમાંથી ઉપાડી અને એને સારા જગ્યા પર મૂકે છે। बिच्छू को शैतानी सूझी અને એને કંઈક તોફાની કરવાની સૂઝી। उसने नन्ही को डंक मार दिया અને પછી નન્હી જે હતી એને વીછીએ ડંખ મારી દીધો। નન્હી પીડાથી તડપ ઉઠી અને જે નન્હી બતક હતી એ પીડાથી તડપી ઉઠી। उसने बिच्छू से पूछा અને એણે વીછીને પૂછ્યું, क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? એણે સવાલ કરતાં પૂછ્યું કે તે મને ડંખ શા માટે માર્યો? बिच्छू लापरवाही से बोला, એટલે કે વીછીને તો કંઈ છે જ નહીં, પડી જ નથી એવી લાપરવાહીથી એકદમ બોલ્યો, क्या करूँ, डंख मारना मेरा स्वभाव है। એણે શું કીધું કે ડંખ મારવો મારો સ્વભાવ છે। નન્હી બોલી, तुम यह गंदी आदत छोड़ दो। અને નન્હી આ સાંભળીને શું કીધું કે તું તારું આ ગંદી આદત જે છે એ છોડી દે। नन्ही तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा। नहीं तो तारी कोईपण संजोगों में, कोईपण तकलीफ में तारी कोई मदद करशे नहीं। बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया। અને જે વીછી હતો એ પોતે એની વાતને સાંભળી ન સાંભળીને એ આગળ વધી ગયો। નન્હી अपनी माँ के पास नदी में चली गई। અને નન્હી બતક હતી એણે પછી એમની મા પાસે એ નદીમાં ચાલી ગઈ। માને પૂછા, માએ પૂછ્યું, નન્હી બેટી તુમ કહાં રહ ગઈ थी? એટલે સવાલ કરતાં પૂછે છે નન્હી બતકને कि नन्ही बेटी तू क्या रह गई हती? नन्ही बोली, माँ एक बिच्छू दलदल में फंस गया था।
નન્હી શું બોલી કે એક જે વીછી હતો એ કાદવ કીચડમાં ફસાઈ ગયો હતો. ઉસે બચાને મેં દેર હો ગઈ, એટલે કે એને હું બચાવવામાં રહી એમાં મારે મોડું થઈ ગયું. માં ખુશ હોકર બોલી, અને જે એની માં હતી એ એકદમ ખુશ થઈ ગઈ અને બોલી, બેટી યહ તુમને બહોત અચ્છા કામ કિયા હૈ. એણે કીધું કે બેટી તે ખૂબ જ સારું કામ કર્યું છે. નન્હી બોલી, લેકિન બદલે में उसने मुझे डंक मार दिया. નન્હી બોલે છે કે મેં એમને બચાવ્યો પણ છતાં એમણે મને બદલામાં ડંક મારી દીધો. માં બોલી, બિચ્છુ અપની ગંદી આદત કા ગુલામ હૈ. તો માએ સુંદર જવાબ આપ્યો કે જે વીછી જે છે એ પોતે પોતાની ગંદી આદતનો એક ગુલામ છે, કે આદતથી એકદમ મજબૂર છે તે. તુમ ઉસે ચાહે કિતની બાર બચાવો, તું તેને વીછીને ગમે તેટલી વાર બચાવીશ પણ બાર બાર વો ડંખ મારતા રહેગા, અને તે વારંવાર ડંખ મારતો રહેશે. નન્હી બોલી, માં મેં ઉસકી ગંદી આદત છુડા કર રહુંગી. અને જે નન્હી બતક છે, નાનકડી બતક જે છે એ પોતે સંકલ્પ લે છે, એ પોતે દ્રઢ કરે છે કે હું એમની આ ગંદી આદત છોડાવીને રહીશ. કુછ દિન બાદ બિચ્છુ કે પ્રાણ પુનઃ સંકટ મેં પડ ગયે. અને થોડા દિવસ થયા ત્યાં પાછું વીછી જે હતો તેનો પ્રાણ, એનો જે જીવ હતો એ પુનઃ એટલે કે ફરીથી સંકટમાં પડી ગયો, મુસીબતમાં પડી ગયો હતો. ઇસ બાર વહ પાણી કી ધારા મેં જા ગીરા. અને આ વખતે શું થયું, એ પોતે પાણીની ધારામાં આવી ગયો. ઓર ડૂબને ઉતરાને લગા, અને તે એકદમ ડૂબવા લાગ્યો. મોત સામને દેખકર બિચ્છુ કો નન્હી કી યાદ આવી. અને પોતે મરતો છે એવું વિચારતાની સાથે એ બિચ્છુ, એ જે વીછી જે છે એ નાનકડી નન્હીને યાદ કરે છે. વહ નન્હી કો પુકારને લગા, અને તે નન્હીને બોલાવા લાગ્યો. નન્હીને ઉસકી કરુણ પુકાર સુન લી. અને જે નન્હી બતક હતી એમણે વીછીની જે અવાજ હતો, જે કરુણતા હતી, એ અવાજ નન્હીએ સાંભળી લીધી. વહ ઝપટ કર બિચ્છુ કે પાસ આ ગઈ. અને પછી એ ઝપટ કર એટલે કે ફટાફટ જે વીછી જ્યાં પાણીની ધારામાં આવી ગયો હતો ત્યાં તેની પાસે આવી જાય છે. સહસા હી ઉસકે મન મેં વિચાર આયા. સહસા એટલે કે એકાએક, અચાનક એના મનમાં વિચાર આવ્યો. અબ મેં ઇસે ગંદે સ્વભાવ વાલે બિચ્છુ કો નહીં બચાઉંગા. એણે શું કીધું કે હવે હું આ ગંદા સ્વભાવવાળા વીછીને નહીં બચાવીશ. બિચ્છુ ગિડગિડાને લગા. જે વીછી હતો એ પોતે જે ગિડગિડાને લગ્ન એટલે કે પોતાના જીવ બચાવવા માટે તે પ્રાર્થના કરે છે. બહન મુझ પર દયા કરો. નન્હી કા મન ડોલ ગયા. અને જ્યારે વીછી બોલે છે કે બહેન મને બચાવી લે, મારા ઉપર દયા કર, ત્યારે નન્હી કા મન ડોલ ગયા. મન ડોલના એટલે કે વિચાર બદલી ગયો. એટલે પોતે વિચાર બદલતા એણે વિચાર્યું. उसने सोचा हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो. એ નન્હી બતક વિચાર કરે છે કે હોઈ શકે છે કદાચ એણે પોતાની જે ગંદી આદત હતી એ કદાચ એણે છોડી દીધી હોય છે. નન્હી ને બિચ્છુ કો દોબારા જીવનદાન દિયા. એ નન્હી હતી એણે વીછીને બીજી વાર જીવનદાન આપ્યું. જે પાણીની ધારામાં તે ડૂબી રહ્યો હતો ત્યાંથી તેમને એણે બચાવ્યો. बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा. અને વીછી જે હતો એ પોતાનો સ્વભાવ જે હતો એને આધારથી જ એ ડંખ મારવા માટે આગળ વધે છે. નન્હી ઉસકા ઈરાદા સમજ ગઈ. નન્હી જે હતી એ એનો ઈરાદો સમજી ગઈ. વહ મુસ્કુરાકર બોલી. અને તે હસીને બોલી, મંદ મંદ હસવું જેને મુસ્કુરાવું કહેવાય. બિચ્છુ ભાઈ ઠીઠક ક્યો ગયે, ડંખ મારો.
બીચ્છુને એવું કહે છે કે તું કેમ રૂકી ગયો, તું અટકી કેમ ગયો, મને ડંખ માર। बिच्छू शर्म से पानी पानी हो गया। शर्म से पानी पानी એટલે કે बहुत लज्जित होना, એટલે એને ખૂબ જ શર્મિંદા થઈ। वह खिसियाकर बोला। खिसियाकर એટલે જે लज्जित થઈને બોલે છે। बहन एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया। बिच्छी અને નન્હી બતકને પૂછે છે કે બહેન તું મને એક વાત કે मैंने तुम्हारे साथ विश्वासघात किया, हूँ तारी साथे हमेशा मैं विश्वास तोड़्यो छे, फिर भी तुमने मेरे साथ भलाई ही क्यों की। અને વીછી એને પૂછતા કહે છે કે તે મારી સાથે તો પણ ભલાઈ શા માટે કરી। તો નન્હી બોલી, ભलाई करना मेरा स्वभाव है। नन्ही કહે છે કે ભલાઈ કરવી એ જ મારો સ્વભાવ છે। मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ। नन्ही सरस मजानो जवाब आपता कहे छे कि हूँ ताराथी बदलो लेवा माटे हूँ मारी जे सारी आदत छे ए शा माटे छोड़ी दऊँ। मेरा काम बचाना है, मारू काम बचावानुं छे। मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी। अने नन्ही बतक एम पण कहे छे कि ज्यारे कोई पण मुसीबत में होय एने हूँ वारंवार बचावती रहीश। तुम्हारा काम डंख मारना है अने तारू काम डंख मारवानुं छे। આવું સરસ મજાનું નન્હી બતક એ વીછીને સમજાવતા કહે છે। અને પછી એમ પણ બોલે છે, તું મારતે રહો, તું મારતો રહે, ડંખ મારતો રહે, દેખતી હું કોણ જીતતા હૈ। અને પછી નન્હી બતક પોતે કહે છે કે હું જોઉં છું કે આપણે કોણ જીતે છે, મારો સારો સ્વભાવ કે તારી ગંદી આદત। પછી આગળ बिच्छू पछतावे से भर गया। અને જે વીછી હતો એ પછતાવાથી ભરાઈ ગયો, એને ખૂબ જ પછતાવો થયો, એના હૃદયમાં પછતાવાનો પાર ન રહ્યો। નન્હી બહેન આજ તું જીત ગઈ। અને વીછી એને પ્રેમથી કહે છે કે નન્હી બહેન આજે હું જીતી ગઈ, આજે તું જીતી ગઈ છે। मैं वचन देता हूँ, હું વચન આપું છું કે अब मैं किसी निर्दोष जीव को डंख नहीं मारूंगा। વીછી બતકને વચન આપે છે કે કોઈ પણ નિર્દોષ જીવ છે એને હું ક્યારેય ડંખ મારીશ નહીં। નન્હી ખુશ હોકર નદી में चल दी। અને જે નન્હી બતક હતી એને આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ અને પછી તે નદીમાં જતી રહી। માને આજ ફીર પૂછા। હવે માએ એને નન્હી બતકને ફરી સવાલ કર્યો, બેટી કહાં દેર કર દી, કે બેટી તું એટલું મોડું કેમ થયું। નન્હીને પૂરી ઘટના બતા દી। જે નન્હી જેની સાથે થયેલો બનાવ, એણે જે પાણીની ધારામાંથી વીછીને બીજી વાર બચાવે છે, ત્યાર પછી જ્યારે વીછી એને ડંખ મારવા જાય છે અને ડંખ મારતાની સાથે એ પોતે શર્મિંદા પણ થાય છે। અને પછી એ નન્હી બતકને જે વચન આપે છે કે નિર્દોષને હું ક્યારેય ડંખ નહીં મારું, આ બધી જ થયેલી ઘટના એ પોતાની માં જેને કહે છે। माँ प्यार से बोली અને माँ थोड़ा वहालथी बोली, प्यारी समझदार नन्ही। અને माँ कहे छे कि मारी वाहली समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को भला बनने की राह दिखाते हैं। અને એની માં જે નન્હી બતકની માં છે એ સરસ મજાનું વાક્ય બોલે છે, ભલે લોગ એટલે સારા માણસો, અપની જે પોતાની, બાર બાર એટલે કે વારંવાર, की भलाई એટલે કરેલો સારા કાર્ય, से ही इसी तरह बुरे लोगों को भला बनने की राह दिखाते हैं એટલે કે જેની આદત વીછી જેવી છે એ લોકોની આદતને સુધારવા માટેનું એક રાહ દેખાડે છે। નન્હી પ્રસન્ન હોકર થિરકને લગી। અને પછી જ્યારે આ બધી જ વાત સાંભળે છે, આટલી ખુશ થાય છે, આ વસ્તુ સાંભળીને નન્હી પ્રસન્ન હોકર ખૂબ ખુશ થઈને થિરકને લગી એટલે કે નાચવા લાગી, ખુશીથી નાચવા લાગી। બસ આ વાર્તામાં એક ભલાઈ અને એક ગંદી આદતની સમજ આપી છે।